मॉर्निंग स्वागत है हमारा नवा व्लॉगમાં। तो गाइस सवार में उठ्यो भाई खबर पड़ी કે ઘરમાં કંઈક થોડુંક કામ ચાલે। અહીંયા બાથરૂમ બનવાનું જો મને તો ખબર જ નહીં કે અહીંયા આ બધું સવારમાં હું ઉડી ગઈ ધબ ધબ અવાજ આવવા મળ્યો તો અહીંયાથી તોડવાનું ચાલુ કર્યું તો નીચેથી અહીંયાથી મતલબ આવડું મોટું કંઈક બાથરૂમ જ બનાવ ભાઈ ખબર નહીં કેટલું બનાવ અને અહીંયા કંઈક કામ જ ચાલુ હોય જુઓ તમે એન્ડ ગુટકા લવર ચલો અહીંયા તો થોડું કામમાં દુખાશે ને જરા જઈએ વાત ઉપર એક વિમન પતંગ ચગાવવા આપણે ત્યાં મળતા જઈએ જોઈ શકો છો આપણે ઉપર આવ્યા તો આપણો જો ચોરી કરવાવાળો ભાઈબંધ અહીંયા પતંગ ચકાઈ રહ્યો જો એનો પતંગ બતાવવા કથ્થઈ કલરનો અને સામે જુઓ બે પપૈયા કંઈક પતંગ લૂંટવાની તૈયારી કરી રહ્યા સવારમાં એટલા બધા પતંગ તો નહીં ચકતા પણ ચકાય થોડા બોલા ભાઈ આપણે બી ચકાવીએ હમણાં આને જુઓ અમારા ધાબા ઉપર કેટલો કચરો મમ્મીને કંઈ કંઈ થાકી ગયા પણ સાપ જ નહીં કરતો જો ઉભર એ દ્રોણાચાર્ય આ છોકરો હોય એનું નામ દ્રોણાચાર્ય પાડ્યું હોય જો ચોર ભાઈબંધનો જો કપાઈ ગયો પતંગ શું થયું લે કેમ કપાઈ ગયો ઓડિયન્સ માટે બે શબ્દ તો કે તો હમણાં આપણે થોડી વાર પછી આપણે ચકાઈ કેમ કે હજી એટલા બધા ચકતા નહીં મિત્રો આપણે બી હવે જઈશું નાવા કેમ કે નાયા ધોયા વગર ના જઈ ગયા વ્લોગ બનાવવા ફરીથી ચકાયો અમારો ભાઈ બંધે એરિયો કંટાળતો નહીં પણ ચકાઈ કરે ને ઓલા લોકો લૂંટ કરે ઉપર બે જણ મિત્રો આવી રીતે પ્રોસેસ છે જુઓ નીચેથી હવે તો ફુવા બી કામે લાગી ગયા છે આ રીતે હવે હું બી થોડી મદદ કરાવું મજૂરની જેમ ઈટ ઉચકીને આટલી કંઈક દિવાલ ઊભી થઈ મિત્રો આપણે આવી ગયા છે પતંગ ચગાવવાના આને હજી કિનિયાર બાંધો નહીં તો હું તમને કિનિયાર બાંધતો બતાવું શીખવાડું તમને લોકોને તો હું કિનિયાર બાંધતો હતો અને આ પતંગ આવ્યો તો લૂંટી નાખ્યો હવે ડાયરેક્ટ આ જ ચગાવવાનો હોય તો પતંગ આપણે ચગાવવાનો હોય અને કેમેરામેન કંઈ ફિરકી તો પકડવાનો નહીં તો આપણે જુગાડ કર્યો નાનો એવો અને બતાવો ઓલી સાઈડ ફૂગો ઉડે આમળો તો ચકાવતા આવડતું નહીં ભાઈ ચકાઈ લઈશું જો આ પતંગ જ એવો હબી ધાવું તો વટવાનું નથી જ હવે ઉપર ચડવું પડશે તો મિત્ર આપણે કિનિયાર બાંધી અને ઓલો પતંગ જે આવ્યો તો લૂંટેલો એ બી ફાટી ગયો નસીબ ખરાબ હતો તો માં ભૂવા ચકાઈ રહ્યા પતંગ જોઈએ એમ નહીં ચકા કે નહીં નકા ભાઈ આપણે ચકાઈ આપવો પડશે જુગાડ તો કંઈક આવો જ છે સિમ્પલ જુગાડ ઈટની ઉપર જો આયરો લંગચિયા નાખે હમણાં પતંગ ઉપર લંગચિયા તો અમારે ત્યાં આવું જ થાય જો નાખું તો મિત્રો હવે મારા ભાઈ ચકાઈ રહ્યો કેમ કે મારા ફુવાથી કંઈ ચક્યો નહીં અને એને બી અપાઈ દઈએ આપણે અપાઈ દઉં જરૂર તો નહીં પડે ઓ માં આયલા જો કે ઊંચી ફેંકી રહ્યો કે જરૂર નહીં પડે પણ જરૂર પડશે જોજો તમે વિડીયોમાં બન્યા રહો અને તમારે ત્યાં ભાઈ પતંગ ચકાવવાનું ચાલુ થયા કે નહીં કમેન્ટમાં જરૂરથી કહો અને જો આ સાયકલ હે ભાડવતની અત્યારે એમને પડી છે છોકરા ચકાવતા ચલાવતા નહીં અને આ જો ઓલા વાહેવાળાએ ફટાફટ ચકાઈ દીધો અને આ હજી અહીંયા જ ચકાઈ રહ્યો જો ચક્યો ભાઈ ચક્યો એ ચકાયો ભાઈ ચકાઈ નાખ્યો ભાઈ એટલે આના ઉપર એક લાઈક કરી દેજો કેમ કે આવડતો નહીં તો ચકાવે એટલે બહુ મોટી વાત છે અને આ બધું ના ખાવું જોઈએ ગાઈસ ચકાય ડબી જાય એ આ રીતે આ પતંગ ઉપર આપણે લબડાઈ મૂક્યું આ ફૂદા ઉપર આ ફૂદું બહુ ફરકી રહ્યો જોઈએ અમારો કપાઈ કે એનો કપાઈ ગયો શું લે નીચે જતો
એ તો પછી કહું કે કપાઈ જશે ત્યાં તો કપાઈ બી લંગર નાખીને કાપી. ના ના ખોટી વાત લંગર નાખી નહીં આપણું કપાઈ જ ગયું. હવે બીજો એના કરતા મેં કપાઈ જ નાખો. હવે હું ચકાઈશ. એ આજો આજો કેવો ખુશ થાય એક પતંગ માટે. જો ચકાવો જો આવી ગયો પતંગ આવી ગયો. આપણે તો હજી કિન્યાર બાંધી રહ્યા માં ફુવા કિન્યાર બાંધે પછી આપણે ચકાઈએ ને ના બી ચકાઈએ એવું કામ કરે. લાવો ફિરકી પકડું. માવો ખાઈને ચકાવે એટલે ચકવો તો જોઈએ જ. કેમ કે માવાનું પાવર એટલે ચકવો તો જોઈએ જ. બોલો હજી હવામાં નહીં લાગ્યો એ ગયો હાલું ચાલુ હો ભાઈ. આ લાલનું લઈ લે. આવી રહ્યો બધાના ઉતરી ગયા ભાઈ અમારો. મિત્રો મારા હાથમાં ખેંચીને આ ભાઈએ ફાળી નાખ્યો પતંગ. લોકો કાપે ને આ ભાઈ ફાળી નાખ્યો પતંગ. હું મસ્ત ચકાવતો મને ચકાવવા ના દીધો. આમાં જો ફિરકી લપેટી રહ્યા. ઓહો આ નવી સ્ટાઇલ આવી ફિરકી લપેટવાની. ફાઇનલ મિત્રો આપણે કાપવા જઈ રહ્યા છીએ અને ભાઈ આ નીચેવાળાનું લેવાનું છે. આ જે ગુલાબી પતંગ તમને દેખાઈ રહ્યો છે એનો આ ખેંચ્યું. આ ગચળ ગચળ ગચળ. હેલો ભાઈ લપેટ. આ વિડીયોમાં ધૂંધલું થઈ ગયું. ઓ ભાઈ સાહેબ આવ્યો ભાઈ. આયરા ટેણિયાઓ ચકાઈ રહ્યા છે. તારું લેતો આવજો હું તો લાવીએ. તો ફાઇનલ મિત્રો આજનો બ્લોગ અહીંયા કરીશું પૂરો. અને આપણે તમને મારો બ્લોગ ગમ્યો હોય ને જો પતંગ ચકી રહ્યા અહીંયા અને મારો બ્લોગ ગમ્યો હોય તો તમે જરૂરથી લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ મારા નવા બ્લોગ લાવતો રહીશ ને જો અહીંયા રાતે બી અમારે ત્યાં વાંદરા આવે જુઓ જુઓ. કંઈ નહીં મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.